હેવી 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 મજા આવવાની સાથે કન્ટિન્યુઅસલી તમને જોવા મળશે વધુ નહીં જોતા રહેજો ઓકે અને બે તો જ્યારે જ્યારે જોડે હોઈએ ને એક દિવસ એવો ખાલી જતો નહીં आप लोगों ने कभी देखा नहीं होगा क्या बोलते ब्रो ये चटनी તો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી બહુ ટાઈમ પછી મારો વ્લોગ આવ્યો છે 4-5 મહિના પહેલાં એક વ્લોગ મૂક્યો હતો અમદાવાદનો G2Bનો એના પછી બહુ લાંબા ટાઈમ પછી વ્લોગ આવ્યો છે તો ફાઇનલી અત્યારે આવી ગયા છીએ કોલેજમાં હવે લેક્ચર ભરવાની વાર છે અને બધા ભાઈબંધો અહીંયા એક ખબર નહીં મોબાઈલમાં શું કરે છે ટીલ્યા શું કરે છે ભાઈ પિક્ચર ના કરીએ તો ભાઈ આવા નવા તાળમાં કંઈ ચાલતા રહેવાના નહીં બીજા 2-3 ભાઈબંધો આવે છે 2-3 મંદિરની પાછળ ગયા છે આવે એટલે તમને મળાવું એમની જોડે તો જોતા રહેજો વ્લોગને નવા વર્ષમાં ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી ન્યૂ યર તમારું આ વર્ષ સારું એવું રહે એવી ભગવાનને પ્રાર્થના જોતા રહેજો તો ભાઈ 2 લેક્ચરો પતાવીને હવે અમે નીકળી ગયા છીએ મંદિરે જવા હનુમાનજીના મંદિરે જઈ રહ્યા છે દાદાના ધામમાં દાદાનું ધામ એટલે સાળંગપુર નહીં કોલેજની બાજુમાં એક મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ હવે ભાઈની ઈચ્છા છે ક્લાસ બંક કરવાની ફૂલ ટુ તૈયારી છે ક્લાસ બંક કરવાની પણ હવે એમ મને કહે છે કે જરાક ભાઈ હવે ક્લાસની બહાર નીકળી જાય પણ મેં કીધું હવે મારે કલાકની જ વાર છે બસ આપણે બસમાં જવાનું થતું નહીં આજે આપણે જવાનું છે ટ્રેનમાં એટલે વધુ નહીં હવે જઈએ છીએ મંદિરે ભાઈ કશું કહેવા માંગો છો તમે ના બે શબ્દો મારી રહી છેલ્લો લેક્ચર આજે કરાય એવું નહીં એટલે વધુ નહીં જોતા રહેજો મજા આવવાની ઈચ્છા હતી કન્ટિન્યુઅસલી તમને જોવા મળશે ફરીથી મંદિર આવી ગયા છીએ એકની એક જગ્યાએ આપણો એક જ જગ્યા હોય વાંધો નહીં મંદિર બંધ થઈ જશે હા ચાલ ચાલ દર્શન નહીં થાય ઊભી રહી બેટા હવે રોડ આવશે મંદિર ખુલ્લું જ છે ને ખુલ્લું જ છે હોવું જોઈએ નહીં તો પાછું વ્યર્થ જાય આપણું મંદિર બંધ હોય તો અમને ઓકે હનુમાનજીનો હાથ અમારા માથા પર જ છે એટલે મેં ચપ્પલ કાઢ લઈએ આ બાજુ ભાઈ આઈને ઊભા તો થઈ ગયા છો જવાની ઈચ્છા નહીં થતી હે બ્રો આઈને તમે આવી તો ગયા છો મંદિરે પણ હવે હનુમાન દાદા ના પાડે છે જવાની કે યાર અમારા જોડેથી જાઓ નહીં હવે એમનું કહેવું તો ના પડાય ના દાદા બોલાવે એટલે જવું તો પડે ના જવાય એવું બને નહીં એટલે હવે હનુમાન દાદા જો રોકાઈ જઈએ બંક મારી થઈ તું મારી હનુમાન દાદાની ભાઈ ઈચ્છા તો છે જય સિયારામ ભાઈ દાદાના દર્શન થઈ ગયા છે હવે નીકળી ગયા છીએ હવે કોલેજ બાજુ ફરી જવું પડશે કોલેજમાં હજુ તો એક લેક્ચર ભરવાનો બાકી છે ભાઈ બૂટ આપણે આગળ કાઢ્યા એટલું સારું ભૂલી જવાય છે ખરા ટાઈમે તકલીફ પડી જાય છે ને ભાઈ કોલેજમાં આવતાની જોડે જોડે કાંડ થઈ ગયા છે કેમ્પસમાં બેહવા દેવામાં આવ્યા નહીં અમને સિક્યુરિટીવાળા કાકાઓ થ્રુ એક ભાઈબંધ હતો હજુ આવ્યો નહીં આજે તીજ કરીને આજે આવ્યો નહીં ક્લાસ આજે ખાલી ક્લાસ લાગે છે જતો નથી બાકી દિવસ અરે અમે બે તો જ્યારે જોડે હોઈએ ને એક દિવસ તો સખત ભૂખ લાગી હતી જમવા આવી ગયા છીએ હવે કેવી જગ્યા એમ ના કહેતા હવે ભાઈ પણ પકડી લાવે મને કહેતા ના જાય મસ્ત જગ્યા લઈ જાઓ મેં તો હાર હેડ તો જઈએ આજે ખેલાની ખાવાની મજા જ અલગ છે ને તમે જો આણંદથી તમે બિલોંગ કરતા હોય તો તમને એક સારી એવી દુકાન બતાવીશ દાબેલી માટે અને નીચે નામ લખીશ જોડે તમને દુકાનના ફોટા જોડે હું તમને બતાવીશ એ દુકાન તો તમે ત્યાંની દાબેલી નહીં ખાધી તો તમે બસ આણંદના જ ના કહેવાય કેમ કે એ દાબેલી તમારે આણંદના થઈને તમારે ખાવી જ જોઈએ હું તો કોઈ ટેસ્ટ કરવી જ જોઈએ તમે રોજ આવો ને ટેસ્ટ કરવા આ ભાઈનો જે ભાઈ છે ને એમણે મને ટેસ્ટ કરાવેલું મને કે હેડો ભાઈ આપણે ટેસ્ટ કરીએ અને પાછું દુકાનવાળો પેલો બનાવતો હતો સ્પાઇસી કરજો સ્પાइसी એમ જ જાણે તો સો एसपी ना गाइजिस आज है वड़ा पाव आप लोगों ने कभी देखा नहीं होगा क्या बोलते हैं ब्रो ये चटनी आपने तो कभी देखी नहीं हुई थी इसको कहते हैं लाल कलर आपने तो कभी देखा ही नहीं होगा इसको बोलते हैं लाल कलर बट ये हरा हो गया है ब्रो हरा हो गया अभी सतरंगी भी होगा शांति रख मिर्च आने दे लाल कलर ने भी अपना कलर बदल के हरा रंग कर लिया है ये देख लो अल्યા ભાઈ લાલ જ છે ભેગું થઈ ગયું તાર બધું ભેગું થઈ ગયું લાગે આવું ચાલ इसको कहते हैं दुकान इसको कहते हैं दुकान
और ये हमारी पारी हो रही है, પાડી હતી पार्टी हो रही है, पार्टी हो रही है। फाइनली आनंद जंक्शन पहुंच गया છીએ। લે ટિકિટ લેવા હવે જવું પડશે ટિકિટ લેવા, નહીં તો બાહુ ટીસી આવે તો નીકળી જાય ને, ટીસી આવે તો તકલીફ ટીસી પડે આવે તો પાછી પણ તકલીફ આજ પડી હજી જાય. પકડાયા આજ નહીં હજી એ વાત પકડાયા નહીં એ ઘમંડ વાત અલગ છે, પકડાયા નથી વસ્તુ ઉસી અલગ. વાત का घमंड હા, ઉસી વાત का घमंड है. આ ભાઈએ તાર મોં आता है બોલી फिर भी बना डालते રેલવે સ્ટેશન આવી ગયા, હવે પગથિયા ચડવા પડે. લિફ્ટમાં જવાની થોડીક વાતો હતી, લિફ્ટમાં જવાનું એવું હતું નહીં. ઘેર જેટલા રેસ લગાવી બસ 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 આટલું જ. આખું ખાલી ખટ. તું બહુ ઓસમ વ્યૂઝ આવી રહ્યો છે. શું થયું? વાંધો નહીં, હવે અમારે ટિકિટ તો લીધી છે, પણ જો આજે કેન્સલ નીકળી ને, જો કે એમ તો હાલે ને ટ્રેન કેન્સલ ટિકિટ ના આપે, પણ આ તો મારે જોડે એવું થયેલું છે. પહેલાં ટિકિટ લીધી ને તો ભાઈ ટ્રેન જ નહીં પ્લેટફોર્મ પર. પ્લેટફોર્મ નંબર કયો 6, પ્લેટફોર્મ નંબર પર પાછી ટ્રેન જ નથી. એટલે હવે એવું હતું, 2-3 ભાઈ બંધ પાછા અંદર ગયા છે, એમને પાછું મળવાનું છે અંદર જઈને. સુંદર ફર્સ્ટ ક્લાસ આપણો ડબ્બો આપણે ખાલી ફર્સ્ટ ક્લાસમાં જ બેસીએ જો ફર્સ્ટ ક્લાસ. કઈ વસ્તુ ઘટે નહીં, બાકી નવા બી ઘટે આપણી. આ ઘટે ફર્સ્ટ કાયદેસર ક્લાસ કા તો પછી સરે સર. કંટ્રોલર 4 નંબર આવશે. એ બાજુ કઈ અડ્યો મને જોતા રહેજો લોક, હજુ અંદરથી બતાવું તમને. એસપી ના ગાઈઝ એક વખત ચેક કરી લો, મારા આખો ડબ્બો ખાલી છે. જો છે કે છે બધી ઝૂમ થાય બધી બતાવું તમને, પણ કોઈ જોઈ ના જાય. સારું છે, આખો ડબ્બો ખાલી છે. એસપી ના ગાઈઝ કે આખો ડબ્બો ખાલી. Any unattended or suspicious article like briefcase, bag, thermos, and transistors could be a bomb. બી એ બોમ્બ વધુ નહીં, અમે કશું નહીં લાયા. અમારું બેગ ખાલી છે, ખાલી ચોપડાઓથી જ ભરેલું છે મારું બેગ. હે ભાઈ, મારું બેગ ચોપડાઓથી ભરેલું છે, બીજું તો કોઈ આતંકવાદીથી ઓછા નહીં તો આતંકવાદીથી ઓછા નહીં. કોલેજ માટે ખાલી, બાકી બધી રીતે કમ્પ્લીટ. હવે આખો ડબ્બો ખાલી છે ગાઈસ. ટ્રેન અને સ્ટેશન વિસ્તારમાં ખિસ્સામાંથી સાવધ રહો. સમાથી સાવધ રહો. ઓ બ્રો, જેને મળી હોય એની 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 અલા જોલા તાર દોરો ખેંચાય. ભાઈ બંદે પતંગ ખેંચાકાઈ દીધી છે. બ્રો કશું કહેવા માંગશો તમે? શું કહેવા માંગશો? તો ગાઈસ હવે ઉત્તરાયણ આવી ગઈ છે. હા હા, ઉત્તરાયણ આવી ગઈ છે. બધા મિત્રોને એવું કહેવા માંગુ છું હા, હા. કે બધા જરૂરથી પતંગ ચગાવજો. જરૂરથી પતંગ ચકાવજો, પણ સેફ રહે જેવું કશું નહીં કહેવા માંગતા? હા, એ તો કહેવાનું. દોરીથી કપાઈ જાય એવું કશું? હા, કહેવાનું. પતંગ ના ચગે તો ફાડી કાઢ. હા, જો એને કીધું એમ જેલા કરતો એ પેલું જોરદાર તાર તો પોસ્ટ લાગે. હા, બે હાથ ઊંચા તો કર. પતંગ ના ચગે તો ફાડીને ફેંકી દે હા, ફાડીને ડૂચવાની ફેંકી દેવાનું. અરે એવું મન ના થાય. ભાઈ બંધ જોરદાર પતંગ ચકાવી દીધી, અત્યારે વગર પવને ચકાવે છે ભાઈ. એ ખેંચ 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 જપતો જ નહીં ને. એ ગોળ પતંગ આવી. લા પણ તું તારી જ પતંગ ચકાય. હે કેજે ઠક્કર, તું તારી જ પતંગ ચકાય પણ કઈ ચક્કર છે તારી? પવન જ નહીં, જો લે પડી જશે તાર પતંગ. જો એટલે પડી જાય. અને ખબર હું નોનો તો મારથી પતંગ ના ચકતો, હું પતંગ જ પાડ નાખતો હતો. મારથી પતંગ જ નથી ચકતી. એટલે પણ મને તો ગુસ્સો જ વધારે આવતો હતો. બોલ પતંગ ના ચકન તો મારથી. ડેન્જર ડેન્જર નોટો છે બધી અહીં તો. એક જ ધાબે 2 જણા પેચ કરે છે, નાના નાના છોકરાઓ. આમ બહુ મજા આવે છે, પણ ખરેખર જોવાની મજા આવે છે. નાના છોકરાઓ જોડે વાતો કરી. હું નાનો હતો ને એમની એ બધી વાતો મેં કરી. મેં કીધું મને ગુસ્સો આવે ને, મેં કીધું પતંગ ફાડ નાખતો તે બધું. મેં કીધું હવે કરીએ કંઈક એવું છે. હવે મેં કીધું જોઉં તમને મારે જેવું શીખવાડું. ગુસ્સો આવે તો પતંગ ફાડીને કચુંબર કરીને નીચે ફેંકી દેવાની. ચશ્મા બસ મમ્મી પપ્પા લઈ આવે ને એ નીચે ફેંકી દેવાના. મેં કીધું નાના છોકરાઓ જોડે તાલ કરવાના મજા આવે. ઓ યસ, ખેંચમાં નહીં કોઈ મારું ઓડિયન્સ જુએ ને યાર. આમ હેવી મારજે, પતંગ થોડી ઉપર લઈ જાય. જો પવનની નીચે પડી ગઈ, એ બે જોડી ઉપાડ. જો નીચે ગૂંચ ના થાય જોજે એટલું. મારું ઓડિયન્સ તને જોવા માંગે છે. એટલે જોલ્યા નીચે આવી ગઈ જો પતંગ. ખેંચ મારીને થોડીક ઉપર લઈ જા. હેવી 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 હેવી
હેવી હેવી હેવી હેવી હેવી ચેક માથે લાવી દીધી લા તે તો પતંગ ડેન્જર જ નોટ છું ને થતું હારે નીચે લાવી દેવો જો હવે નીકળી જશે વધારે. તો ભાઈ સખત વ્યૂ છે અત્યારે આણંદમાં. એક ફ્રેન્ડની રૂમ પર આવ્યા હતા અત્યારે, કામ હતું આણંદમાં, ટ્રેનમાં જવાનું કેન્સલ થઈ ગયું છે ટ્રેનમાં જવાનું, એટલે ફ્રેન્ડના અહીંયા શું કહેવાય ઘર પર આવ્યા હતા ફ્રેન્ડના ઘરે. તો ફ્રેન્ડના ધાબે આવ્યા તો અહીંયા જોવા મળે છે અત્યારે બધું બહુ ડેન્જર વ્યૂ છે ખરેખર બોસ. આ જોવા જેવું છે એક વખત. આપણને પાછું સનસેટ ગમે વધારે, હા એવું ના પડે એમાં પાછું, અને બહુ ડેન્જર વ્યૂ છે ભાઈ. એટલે શું વ્લોગનું એન્ડિંગ અહીંયા જ મારે કરવું પડશે, કારણ કે આગળ પછી બીજી જગ્યાએ જવાનું છે અને ત્યાં એ જગ્યાએ વ્લોગ શૂટ થાય એમ નથી. તો આઈ હોપ તમને આજના વ્લોગમાં મજા આવી હશે. વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટ કરજો, કેમ કે આજથી પાછા તમને કન્ટિન્યુઅસલી વ્લોગ તમને બીજા જોવા મળશે. વ્લોગ ગમ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક તમે કરવાના જ સીધી વસ્તુ છે. લાઇક કરશો તો દેખાશે, ડિસલાઇક કરશો તો એમાં દેખાવાનું તો નહીં, બરાબર છે. તો શેર કરો ના કરો, લાઇક કરજો, લાઇક કરવાનું ભૂલતા ના, અને રિવ્યૂ તમારું કમેન્ટમાં આપી દેજો. રિવ્યૂ તમારું જે તે હોય કમેન્ટમાં આપી દેજો, ઓકે. તો કાલનો વ્લોગ તમને મળી જશે બહુ જલ્દી. આવતીકાલનો બી વ્લોગ આવશે. આવતીકાલના વ્લોગમાં પાછું અલગ અલગ મજા આવશે, એટલે એમાં બી પાછી બધી બહુ અલગ અલગ પાછી એમ નહીં અલગ અલગ જ કહેશે એમાં પાછી હશે. એટલે બીજી કોઈ નવી વાત થાય નહીં, પણ કોમેડીની દ્રષ્ટિએ તમને મજા આવશે. તો ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ.